જગદેવ એઆઈ સમિટમાં ભાગ લેવા નવી દિલ્હી પહોંચ્યા. ગયાનાના ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર ભરત જગદેવ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2024માં ભાગ લેવા માટે ભારત આવી પહોંચ્યા છે. નવી દિલ્હી વિમાન મથકે વરિષ્ઠ ભારતીય રાજદ્વારીઓ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત દ્વારા આયોજિત આ વૈશ્વિક સ્તરના કૃત્રિમ બુદ્ધિમત્તા સંમેલનમાં ડોક્ટર જગદેવની ઉપસ્થિતિ દક્ષિણ અમેરિકા અને કેરેબિયન દેશો સાથે ભારતના વધતા જતા વ્યૂહાત્મક અને તકનીકી સંબંધોનું પ્રતિબિંબ પાડે છે. આ મુલાકાત દરમિયાન ગયાનાના ઉપરાષ્ટ્રપતિ શિખર સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે સંબોધન કરશે, જેમાં તેઓ વિકાસશીલ રાષ્ટ્રોમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ અને તેના દ્વારા વહીવટી પારદર્શિતા લાવવાના પાસાઓ પર ભાર મૂકશે. ગયાના હાલમાં તેલ અને પ્રાકૃતિક વાયુના ક્ષેત્રમાં ઝડપી પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે ટેકનોલોજીના માધ્યમથી આર્થિક પરિવર્તન લાવવા માટે ભારત સાથેનો સહયોગ તેમના માટે અત્યંત મહત્વનો છે. આ સમિટના પરિણામે બંને દેશો વચ્ચે કૃત્રિમ બુદ્ધિમત્તા, ડેટા સુરક્ષા અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સમજૂતીઓ થવાની પણ પૂરી સંભાવના છે. ડોક્ટર ભરત જગદેવ ભારતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો પણ યોજશે. આ બેઠકોમાં ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશોના હિતોનું રક્ષણ કરવા અને ટેકનોલોજીકલ અસમાનતા દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. ભારતની ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોડેલની સફળતાથી પ્રભાવિત થઈને ગયાના તેના પોતાના દેશમાં સમાન પ્રણાલીઓ લાગુ કરવા માટે ઉત્સુક છે. આ મુલાકાતથી ભારત અને ગયાના વચ્ચેના પરંપરાગત મૈત્રીપૂર્ણ સંબંધોને એક નવો આધુનિક અને તકનીકી આયામ મળશે.